ટૂંકમાં આપણી ભાષામાં કહીએ ને તો આ ખીચડીમાં ઘી ઢોળાણું હતું. ઘરના ભુવન ઘરના ડાકલા. સૌથી પહેલા તો સામાન્ય લોકોને સમજાવવું જોઈએ કે નેશનલ હેરાલ્ડ કેસ છે શું, આ ડખો શું છે ને થાય શું. હવે પૈસા ખૂટી ગયા અને કોંગ્રેસ તો સત્તામાં હતી જ, મનમોહનસિંહની સરકાર હતી ને આપણે બધું જાણીએ છીએ, એટલે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો. ટૂંકમાં બધા મામા માસીના છે, એક ને ખાલી કાગળ ઉપર ઉલ્લુ બનાવ્યા છે એવું કૌભાંડ એણે પેલા બહાર પાડ્યું. અને પણ થાય તો ઓબ્વિયસલી આની ધરપકડ થાય. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની ધરપકડ થાય. સોનિયા ગાંધીને ધારો કે જેલ થાય કે ધરપકડ થાય તો સહાનુભૂતિ ઓર એના તરફ જાય. ખબર નથી સરહદ પરથી આફત ખડી છે, ખબર એટલી કે માતની હાકલ આપણે જવા જે અત્યારે કહી શકાય એમ નથી. હાલાકી સોશિયલ મીડિયામાં છે એ જુદી વાત છે, પણ આપણી પાસે એના દસ્તાવેજી પુરાવા નથી એટલે ન કહીએ તો વધુ સારું. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ છે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ છે ચાર્જશીટ દાખલ કરી છે અને ચાર્જશીટમાં છે તે 988 કરોડનો મની લોન્ડરિંગનો દાવો છે તે કરવામાં આવ્યો છે અને હાલ દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. અને એક બાજુ કોંગ્રેસ છે તે ગુજરાતમાં પાર્ટી મજબૂત કરવા જઈ રહી છે અને બીજી બાજુ આપણે જોઈએ તો આ પ્રકારની ચાર્જશીટ પણ દાખલ થઈ છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે રીતે જોઈએ તો કોંગ્રેસ પર જે ચાર્જશીટ દાખલ થઈ છે અને 988 કરોડનો ઈડીએ છે તે દાવો કર્યો છે મની લોન્ડરિંગનો, કઈ રીતે જોઈ રહ્યા છો સર? સૌથી પહેલા તો સામાન્ય લોકોને સમજાવવું જોઈએ કે નેશનલ હેરાલ્ડ કેસ છે શું, આ ડખો શું છે ને થાય શું. પહેલી વાત તો એ. બીજા બધાને એમ છે કે ભાઈ સરકાર ભીમાં મૂકે છે કોંગ્રેસને, સીધી વાત આવી. પણ હાવ એવું નથી, ટેકનિકલ એરર છે. હવે જેના વકીલ હોશિયાર એ પક્ષ જીતશે, એમાં જનતા બનતાની કોઈ લેના દેના નહીં. શું વાત છે એ પેલા સમજી લ્યો. નેશનલ હેરાલ્ડ 1937-38 આઝાદી પહેલા પંડિત જવાહરલાલ નહેરુએ એમ નક્કી કર્યું કે આપણે એક મુવમેન્ટ ચલાવવી હોય, લોકોમાં જુવાળ ઊભો કરવો હોય દેશ પ્રેમનો, તો છાપું, મીડિયા, માધ્યમ એના વગર છૂટકા નહીં. આ વર્ષોથી ચલી આતી હે. આજે તમે જુઓ તો માધ્યમમાં આ મીડિયા છે, ટેલિમીડિયા કહો કે પ્રિન્ટ મીડિયા, જનતાનો અવાજ આપણે જ રજૂ થાય છે આવા મીડિયામાં. તો એ સમયે પણ જવાહરલાલ નહેરુએ એમ નક્કી કર્યું કે અંગ્રેજો સામે જો આપણે લડવું હોય તો જનતા સુધી આપણી વાત પહોંચાડીએ. તો છાપવું એક એવી વસ્તુ છે કે લોકોને એમાં શ્રદ્ધા બેસે. તમે જુઓ, હું વાત બોલવું એના કરતાં મારું લખાયેલું વધારે વંચાય, અથવા તો કારણ કે લખાયેલું ભૂંસાતું નથી, ઊભું રહીએ. એટલે પંડિત જવાહરલાલ નહેરુએ 1937-38 નેશનલ હેરાલ્ડ નામનું, એટલે આમ તો 3 છાપા શરૂ કર્યા, અંગ્રેજી, ઉર્દુ અને હિન્દી. અંગ્રેજીમાં નામ હતું નેશનલ હેરાલ્ડ, ઉર્દુમાં હતું કોમી અવાજ અને હિન્દીમાં હતું નવજીવન. આ 3 છાપા એણે શરૂ કર્યા. પછી એમાં બુદ્ધિપૂર્વક, એ તો બધા ભણેલા ગણેલા માણસો હતા, એટલે આ લોકોને બહુ દૂરની સોચ હોય કે કાલે વારે કંઈ ડખો ન થવો જોઈએ. એટલે એણે શું કર્યું, એના શેર હોલ્ડર બનાવ્યા. આના પૈસા જે છે એ ક્યાંથી ભેગા કરવા, તો શેર હોલ્ડર બનાવ્યા. એ કોણ? દેશની આઝાદી માટે જે લડનારા હતા શહીદો, એના 5000 લોકોના શેર, 5000 શેર એ એણે બનાવ્યા. રાઈટ. હવે આઝાદી પછી તો મળી ગઈ, આઝાદી મળી ગઈ એટલે આ 3 છાપા જે તે સમયે તો હાલતા જ હતા. પણ પછી શું થયું, એ છાપાઓમાં વાત શું, હવે કોંગ્રેસ શું કરવા માગે છે, જેમ અત્યારે તમે જુઓ શિવસેનાનું સામના નામનું છાપું છે મુંબઈમાં, એને મુખપત્ર કહેવાય કે ભાઈ શિવસેના શું કરવા ઈચ્છે છે તમે સામનામાં જુઓ એટલે દસ્તાવેજી ગણાય. સામનાવાળા વિરોધ ન કરી શકે કે રદિયો ના આપી શકે કે અમે આ લખ્યું ખોટું છે, કારણ કે સામના દસ્તાવેજી કહેવાય. એવું પછીથી શું થયું, આઝાદી પછીથી, કારણ કે મુવમેન્ટ તો ખતમ થઈ ગઈ, આપણે આઝાદી મળી ગઈ, બધું પતી ગયું પછી. એટલે આ 3 છાપા જે છે એ ચાલતા હતા. અને છાપા જે શરૂ કર્યા ત્યારે તો તમે જાણો છો કે ભાઈ જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા ને એનો જ યુગ હતો, એટલે એનું એક્સપાન્શન બહુ થયું. એટલે કે છાપાની ઓફિસીસ, એની પ્રોપર્ટી, એ બધું ભયંકર થયું. ભયંકર એટલે હું તમને કહું, દિલ્હીમાં બહાદુર શાહ જફર માર્ગ ઉપર એનું નેશનલ હેરાલ્ડનું ઓફિસ છે, જે છાપામાં છપાય છે ફોટા એ. તદ ઉપરાંત
લખનઉ, પટના, ઇન્દોર, ભોપાલ, મુંબઈ, ચંદીગઢ એ બધી જ જગ્યાએ એની ઓફિસીસ, એનું સંકુલ, આવું બધું ત્યાં પાછા બધા નોકરી કરતા હોય, ત્યાંથી છાપાની આવૃત્તિ નીકળે, જેમ આપણે ઉર્દુની ક્યાંક હિન્દીની, પણ એની ઓફિસ ને સંકુલ, એના કર્મચારીઓ ને આમ તેમ એવું બધું બહુ વધ્યું. પછી શું થયું છે, આ ઠેઠ સુધી 1937 થી આ છાપું શરૂ થયું, હાલ્યું ક્યાં સુધી, 2008 સુધી. ઓકે, રાઈટ, 2008 સુધી, 70 વર્ષ સુધી હાલ્યું. પણ એમાં એની જરૂરિયાત ક્યાં હતી, આઝાદી પૂરતી રહી. પછી ખાલી ચલાવવા ખાતર ચાલ્યું, કોંગ્રેસના મુખપત્ર તરીકે. પછી દેશ ને બધું ઠીક, કોંગ્રેસ શું માને છે, કોંગ્રેસ શું માને, એટલે સોનિયા ગાંધીની લીડ હોય, દાખલા તરીકે અત્યારે હાલતું હોત તો સોનિયા ગાંધી શું બોલે છે એમ, એના જેવું. તો પછીથી શું થયું કે ભાઈ બધાએ કીધું કે ભાઈ હવે આનો કંઈ મેળ પડતો નથી, ખર્ચો વધી ગયો છે. આ છાપા જે ત્રણેય આપણે ચલાવીએ એમાં સેંકડોની સંખ્યામાં કર્મચારીઓ છે, એના પગાર ધોરણ, આ ઓફિસનું મેન્ટેનન્સ, ઓફિસ ચલાવવું, કાગળ, પેપર, પ્રિન્ટિંગ વગેરે વગેરે, એટલે એનું સર્ક્યુલેશન. પછી કારણ કે પછી તો એ કોંગ્રેસનું થઈ ગયું, તો કોંગ્રેસના વિચારો આરે પછી દેશને પછી લાંબો સમય કાંઈ નહીં, આઝાદીની મુવમેન્ટ એક જુદી વાત હતી, કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, અબ તુમારે હવાલે વતન સાથીઓ. તે દિવસે મહાત્મા ગાંધીને હાકલ પડતી હતી, ખબર નથી સરહદ પરથી આફત ખડી છે, ખબર એટલી કે માતની હાકલ. આપણે ઝવેરચંદ મેઘાણીથી માંડી ને મહાત્મા ગાંધી એની બધાને. પણ ત્યારે એક વાત શું હતી આખા દેશમાં કે ભાઈ ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજોને કયો દેશ છોડી દે, અમને અમારા હાલ પે છોડ દો. એટલે ત્યારે આ બધાનું સર્ક્યુલેશન હતું, કારણ કે મુવમેન્ટ આવી જ આવતી હતી, એટલે સર્ક્યુલેશન ચરમસીમાએ હતું, સમજી લ્યો. હા, પણ પછી આઝાદી મળી ગઈ અને આ બધું પૂરું થયું, હવના થાળે પડી ગયું જનજીવન જે ગણો તે. પછી કોંગ્રેસની વાતો એમાં આવે, કોંગ્રેસ સિવાય કાંઈ નહીં એમ, સમજો ને, મોટા ભાગે જેમ સામનામાં અત્યારે શિવસેનાનું આવે. તો પછી એનું સર્ક્યુલેશન ઘટતું ગયું. અને બીજું, આઝાદ દેશ બન્યો પછીથી દૈનિકો અને મીડિયા પણ ધીરે 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 વિકસતા ગયા, અન્ય અખબારો પણ આવતા ગયા પ્રાઇવેટાઇઝેશન વાળા. અને એ અખબારોએ શું કર્યું, સ્વતંત્ર અખબાર છે એટલે એ તો સમસ્યા જનતાની લખે. આ ત્રણ મેં જે તમને કીધું, નેશનલ હેરલ્ડ કયો, કોમી અવાજ કયો કે નવજીવન કયો, એમાં તો કોંગ્રેસની જે માહિતી ખાતા, તમને આખા વાંચો, માહિતી ખાતાના કોઈ રિપોર્ટ વાંચો, તમને એમ લાગે કે ગુજરાતમાં હવે મને લાગે સુવર્ણ યુગ આવવામાં હવે વેતેકનું માન છેટું હોય છે. કારણ કે માહિતી ખાતું જેને કોઈ દી નેગેટિવ દેખાય નહીં, એ સરકારી વાજિંત્ર છે. બરાબર, સામનામાં તમે કોઈ દી શિવસેનાની ટીકા વાંચો ન બને. એના જેવી હાલત થઈ કે સતત ને સતત કોંગ્રેસનું સારું, કોંગ્રેસનું સારું, કોંગ્રેસનું સારું આવતું ગયું. એટલે લોકોને થયું કે તો એક પક્ષનું મુખપત્ર છે, એટલે ધીરે 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 એનું સર્ક્યુલેશન ડાઉન થઈ ગયું. ડાઉન થયું એટલે પછી જાહેર ખબર મળતી બંધ થઈ ગઈ, કર્મચારીના પગારે થવાના અટકવા માંડ્યા, કારણ કે ચલાવવું તો ખરું ને. એમ કરતાં કરતાં 2002ની સાલ આવી ગઈ. પછી શું એક ખેલ નાખ્યો ટૂંકમાં, કારણ કે એ જે નેશનલ હેરલ્ડ નામનું છાપું જે નીકળતું હતું, એ નીકળતું, એની કંપની શું હતી, એનું નામ હતું એસોસિએટેડ જનરલ પ્રેસ. એવી રીતે આનું પણ જે કંપની હતી એનું નામ હતું આવું, એસોસિએટેડ જનરલ પ્રેસ. એ એની કંપનીના, એને નીચે આ બધું નીકળતું હતું. એટલે એસોસિએટેડ જનરલ પ્રેસ જે તમે કહો છો, એમાં શું થાય છે કે હવે પૈસા ખૂટી ગયા, અને કોંગ્રેસ તો સત્તામાં હતી જ, મનમોહનસિંહની સરકાર હતી ને આપણે બધું જાણીએ છીએ. એટલે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો, સમજી ગયા. ખેલ શું નાખ્યો કે કામ કરો, એની પર કાવડિયા નથી આ કંપની પાસે, તો વ્યવસ્થા તો કરવી ને. હવે તૈયાર તો મેં કીધું બોલે સો નિહાલ સસ્ત્રી એકાલ, એક જ કોંગ્રેસ જિંદાબાદ. એટલે 90 કરોડ રૂપિયાની લોન જે છે એ પેલા કોંગ્રેસે, કોંગ્રેસ પક્ષે 90 કરોડ રૂપિયાની લોન આ જનરલ પ્રેસ જે એસોસિએટેડ પ્રેસ કંપની જે છે એને પેલા આપી. બરાબર, હવે એ લોન આપી અને એમ કે તમે એમાંથી આ ચલાવો. બરાબર, હવે એ તમે કીધું તેમ લોન આપી, એમાંય પાછું જે લીગલિટી હોવી જોઈએ એવું કાંઈ નહીં. લોનમાં તમારી જાણ ખાતર સૌથી વધુ કોની પાસે શેર રહ્યા ખબર છે? 38% શેર જે છે એ રાહુલ ગાંધી પાસે. એટલા જ બીજા 38% શેર જે છે એ સોનિયા ગાંધીના છે. 12% મોતીલાલ વોરા, એ કોંગ્રેસના ખજાનચી હતા, દેવ થઈ ગયા, હવે ઓફ થઈ ગયા. અને 12% ઓસ્કાર ફર્નાન્ડીસ.
આમ મુખ્ય 4 પછી એક ભાઈ સુમનભાઈ દુબે અને સેમ પિત્રોડા પણ છે જી. ઈ એમ કરીને 6 જણા મુખ્ય. એટલે આમ તમે જુઓ તો એ નેશનલ હેરલ્ડના આ લોકો માલિક જ ગણાય. ભલે બીજા બધા શેર છે પણ મારી તમારી પાસે 2 2 5 5 હોય તો આપણું કઈ આવે નહીં. એના માલિક તો જે છે એ આ લોકો જ ગણાય. પહેલી વાત તો એ એવી રીતે એને શેર જે છે એ રજૂ કર્યા, બરાબર. અને 90 કરોડ રૂપિયા જે બુદ્ધિપૂર્વક છે એને આપ્યા કે તમે તમારી રીતે હલાવો. અને એ 90 કરોડ રૂપિયાના જે શેર ઇસ્યુ કર્યો એમાંના 99% જેટલા શેર, આ મેં તમને ટકાવારી ગણાવીને, એ એક એને કંપની સ્થાપી બીજી નવી કે ભાઈ આમ ટ્રાન્ઝેક્શન કરવું ને. યંગ ઇન્ડિયા નામની કંપની. યસ. યંગ ઇન્ડિયા જે છે એ કંપનીને આપે ને પછી આવું બધું ખેલ નાખે. તો એ યંગ ઇન્ડિયામાં કોણ શેર જે આપ્યા ને એવું મેં તમને નામ આપ્યું એ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ ને તો આ ખીચડીમાં ઘી ઢોળાણું હતું. ઘરના ભુવન ઘરના ડાકલા. પણ કાગળ ઉપર ચિતરવાનું હતું કે આ એક કંપની છે, એને મેં 90 કરોડની લોન આપીએ છીએ, એના આ બધા એમ કે શેર હોલ્ડર્સ છે, એનો નીતિ. પણ વાત બધા એ નહીં. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ફર્નાન્ડિસ, આ ભાઈ મોતીલાલ વોરા એ કોંગ્રેસના ખજાનચી હતા, સેમ પિત્રોડા એ પણ એનો ઈ સમજી લ્યો. આ જે પીંજણ થઈ એમાં 2012માં સુબ્રમણ્યમ સ્વામી એણે આ સૌથી પહેલા પલિતો ચાપ્યો કે ભાઈ આ ડીંડક છે, ભ્રષ્ટાચાર છે, ખોટું છે ને કૌભાંડ છે. હવે સુબ્રમણ્યમ સ્વામી એ ઇન્ટેલેક્ચ્યુઅલની પરાકાષ્ઠા છે. અને ખબર નહીં કેમ એ એક એવી વ્યક્તિ છે એ જે પક્ષમાં રહીએ એ પક્ષના વડાની વિરુદ્ધમાં બોલવામાં એને કાંઈ છોછ ન આવે. ખબર નહીં કેમ એણે સોનિયા ગાંધી વિશે એટલા બધા સંશોધનો કર્યા છે, ડોક્યુમેન્ટરી, કે એ સાચા હોય તો ભૂકંપ આવે હિન્દુસ્તાનમાં. કલ્પના ન હોય એવી એની બધી વાતો રજૂ કરી છે જે અત્યારે કહી શકાય એમ નથી. હાલાકી સોશિયલ મીડિયામાં છે એ જુદી વાત છે, પણ આપણી પાસે એના દસ્તાવેજી પુરાવા નથી એટલે ન કહીએ તો વધુ સારું. એમ રાહુલ ગાંધી વિશે પણ એણે એવું બધું કીધેલું છે. એની સિટીઝનશીપથી માંડીને બધું છે. અત્યારે રાહુલ ગાંધીની ડ્યુએટ એટલે કે 2 રાષ્ટ્રમાં એની સિટીઝનશીપ જે છે એ પણ કોબાના ભાઈ સુબ્રમણ્યમ સ્વામીએ કાઢ્યું. સુબ્રમણ્યમ સ્વામી જે દૂધમાંથી પોરા કાઢનારું વ્યક્તિ છે. જે દિવસે એ ભાજપમાં આવ્યા ત્યારે કોંગ્રેસના જ લોકોએ કીધું હતું, ત્યાં આ લોકોએ વખાણ કરતા હતા લોકસભામાં કે રાજ્યસભામાં વખાણ કરતા હતા કે હવે સુબ્રમણ્યમ સ્વામી ભાજપમાં આવી ગયા. તો ઓવેસીથી માંડીને બધાએ કીધેલું કે હવે તમે તમારા કર્યા ભોગવો, અને ભોગવે છે અત્યારે. એટલે એ સુબ્રમણ્યમ સ્વામીએ કીધું કે 2012માં એણે સૌથી પહેલા પલિતો ચાપ્યો કે ભાઈ 5000 જે શેર હોલ્ડરો જે છે એમાંથી 1057 જેટલા તો શેર હોલ્ડર અત્યારે બધા છે લગભગ ગુજરી ગયા છે. અને આ આખું લોન જે છે એ ઘર મેળે કરવામાં આવેલી વાત છે. આ યોગ્ય નથી. આ 90 કરોડ રૂપિયા તમે બુદ્ધિપૂર્વક આપીને જે કંપની સ્થાપી એ કંપની પર એનો ઈ છે. ટૂંકમાં બધા મામા માસીના છે. એક ને ખાલી કાગળ ઉપર ઉલ્લુ બનાવ્યા છે એવું કૌભાંડ એણે પેલા બહાર પાડ્યું. અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા. એ સુપ્રીમ કોર્ટમાં પણ કેસ એટલે એ કોણે કર્યો છે કેસ? શાંતિ ભૂષણના ફાધર. શાંતિ ભૂષણ અત્યારે વિદ્યમાન છે, એના ફાધર જીવતા હતા. એ જે તે સમયે પણ સુપ્રીમ કોર્ટના મહાન ધારાશાસ્ત્રીઓમાંના એક, જેમ આપણે રામ જેઠમલાણીનું નામ છે એવું જ પ્રશાંત ભૂષણ જે અત્યારે છે એના ફાધર જે હતા એનું, એ લોકો એણે કોર્ટમાં કેસ કર્યો કે આ બધો ગોટાળો છે. 90 કરોડ રૂપિયાના કારણે તમે લોકોએ શેર કરી. યંગ ઇન્ડિયા કંપનીએ એસોસિએટેડ પ્રેસ લઈ લીધું. ખાલી પ્રેસ નથી લઈ લીધું, એણે ખાલી પ્રેસની સાથોસાથ તમારી પાસે જેટલી પ્રોપર્ટી છે દિલ્હીની, લખનૌની, પટનાની, ઇન્દોરની, ભોપાલની, મુંબઈની, ચંદીગઢની, આ બધી થઈને 2000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે નેશનલ હેરલ્ડની. ઓકે. અને તમે યંગ ઇન્ડિયા નામની કંપની બનાવી અને તમે એમાં હાંડ થઈ ગયા અને વધારે પડતા શેર લઈ લીધા એટલે તમે માલિક જ ગણાવ. તો તમે 50 લાખ રૂપિયામાં ક્રિમિનલ આ બધું ગુનો છે કે તમે 50 લાખ રૂપિયામાં 2000 કરોડ રૂપિયાની તમે આ પ્રોપર્ટી લઈ લીધી. એને મની લોન્ડરિંગ કહેવાય. જે અત્યારે કેસ હાલે છે મની લોન્ડરિંગ, ઈડી ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ જે કે છે એ આ જ કે છે કે ભાઈ તમે ખેલ નાખ્યો. ખરેખર તમારે શું કરવું હતું? ધારો કે યંગ ઇન્ડિયા, અરે તમારું આ જે નેશનલ હેરલ્ડ છે, ઉર્દુનું જે છે કોમી આવાજ છે, આ બધા છાપા તમને એમ લાગે કે નથી ચાલતા તો તમારે એની પ્રોપર્ટી જે છે એ વેચી અને પૂરું કરી દેવાની જરૂર હતી. તમારે ચાલુ શું કામ રાખ્યું? ચાલુ તમે એટલા માટે રાખ્યું, આ ઈડી નો આક્ષેપ છે એટલા માટે તમે ચાલુ રાખ્યું બુદ્ધિપૂર્વક. એ ખોટે ખોટી લોન બોન બતાવીને કોંગ્રેસમાંથી લોન આપીને. કારણ કે એ જે પ્રોપર્ટી મેં જે તમને શહેરો ગણાવ્યા એ પ્રોપર્ટી 2000 કરોડની છે. તમે બુદ્ધિપૂર્વકની લોન એને આપીને જીવતા રાખીને તમે તમારી રીતે હડપ કરી ગયા. રાઈટ? આ કૌભાંડ પહેલી વાત તો છે. હવે
मैं कीधु तेम कि अब तो हवा यही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वही जलता रहेगा. ભારતીય જનતા પાર્ટી એટલે કે સુબ્રમણ્યમ સ્વામી કયો કે અપક્ષ સામેના લોકો કયો નેશનલ હેરાલ્ડનો કેસ લડી રહેલા વકીલો, હવે ઈ કેવી ધારદાર રજૂઆત કરે છે, સોનિયા ગાંધીનો પક્ષ જે છે ઈ કેવી રજૂઆત કરે છે, એના ઉપર બધો મદાર છે. ને 25મી તારીખે એની સુનાવણી થવાની છે. પણ આમ તમને કહું તો અત્યારે એક રીતે કહેવાય કે ઈ ઓહાપો ચોક્કસ છે આ આખી ઘટનાનો, કે ભાઈ તમે એટલે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સેમ પિત્રોડા 3 અત્યારે વિદ્યમાન, બાકી મોતીલાલ વહેરા ઓફ થઈ ગયા, ઓસ્કર ફર્નાન્ડિસનું છે નહીં, તો આ 3 જણા મુખ્ય છે એને નોટિસ ફટકારવામાં આવી અને એની જે સંપત્તિ જે છે એ આ લોકોએ સપ્લિમેન્ટરી ચાર્જશીટ રજૂ કરી અને એમ કીધું કે અમને કબજો અમને આપી દો. આ બધી તમે ખોટી જે છે ઉલ્લુ બનાવીને તમારા નામે કરી છે એ બધી ખોટી કંપની, મની લોન્ડરિંગ કહેવાય, તમે કારણ વગરનું ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે બુદ્ધિપૂર્વક ખેલ કર્યો છે એવું ઈડીનો આક્ષેપ છે. અને ઇન્કમટેક્સ વાળાએ પણ નોટિસ ફટકારી. આ બધું ભેગો લોચો થયો છે. હવે 25મી તારીખે એનું જે નિરાકરણ સુનાવણી થશે, બે બાજુ ખાનખાના વકીલો હોય છે અને એ લડનારા છે. પણ અત્યારે આપણે જાણીએ છીએ કેન્દ્રમાં મોદીની સરકાર છે, એટલે સામ દામ દંડ ભેદ બધું હોય. અને રાહુલ ગાંધીથી માંડીને સોનિયા ગાંધી આ બાજુ ભલે છે વિપક્ષમાં, પણ તમારે જાણ કરતાં ડોક્યુમેન્ટરી પ્રૂફ જે છે એ તો આની અગેન્સ્ટમાં છે. તો સંભવ છે 25મી તારીખે અદાલત જે નિર્ણય કરે તે, પણ મોટા ભાગે તો કેસ કરે તો કંઈ સમજ્યા વગર કોઈ કરે નહીં. તમને ખબર હોય કે તમારે જંગલમાં જાવ તમે તૈયારી કરીને જ જાઓ ને, એવી રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે આ કોંગ્રેસની વિરુદ્ધના જેણે અરજી કરી છે ઈડી હોય કે ઈડી, અત્યારે બધું તમે ભાજપ કહો તો છગડીઓ કાં તો હાલે, કારણ કે જે ઈડી સીડી બધું જે છે એ તમે જાણો જ્યારે જેની સરકાર હોય એની વાત જ થતી હોય. કોંગ્રેસ વખતે આમ થતું ને ભાજપ વખતે આમ થતું. એક જમાનામાં CID જે છે CBI, એના વિશે ભાઈ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી એણે પણ એમ કીધેલું કે આ જે છે એ પાળીતા કૂદતા જેવું છે, જેને કે એને ભહે સરકાર, જે સરકાર, કારણ કે ત્યારે ભાજપ વિપક્ષમાં હતું. સુષ્મા સ્વરાજે તો અદાલત સુધીમાં એક વખત શંકા કરીને એમ કીધેલું છે જે તે સમયે કે CBIની જે અદાલતો છે એમાં ન્યાય નથી થતો, નિર્ણય થાય છે. ન્યાય અને નિર્ણયમાં ફેર છે. નિર્ણય એટલે ચુકાદો, ન્યાય એટલે તો નૈતિક ન્યાય આપે તે. પણ એમ કે કોકના ઈશારે બધા ચુકાદાઓ આવે છે, નિર્ણય ન્યાય નથી થતો. આમ વિપક્ષમાં હોય ત્યારે ભાજપ આવું કરતા હતા, હવે વિપક્ષમાં કોંગ્રેસ, એટલે ઈ એમ કે છે કે ઈડી સીડી બધાને ભેગા કરીને અમારી ઉપર એજન્સીનો ત્રાસ ભરાવે છે. હમણાં 2 દી પહેલા ભાઈ રોબર્ટ વાડ્રા, તો એને બોલાવવામાં આવ્યા, એને પણ જમીન ગોટાળો છે, 90 કરોડ ક્યાંક છે, એટલા કરોડો રૂપિયાની જમીન એમ કે તમે હડપ કરી લીધી. તો એણે પણ એ જ વાત કરી કે ભાઈ રાહુલ ગાંધીને આ લોકો લોકસભામાં હેરાન કરે એવી રીતે મને અહીંયા ઈડી થ્રુ અહીંયા હેરાન કરે છે. ટૂંકમાં રાઇવલી છે, દુશ્મનાવટ છે. કોંગ્રેસને એવું કહેવાનું છે કે નેશનલ હેરાલ્ડ કેસ આમ જુઓ તો કાંઈ નથી, બધું લીગાલિટી વાળું છે, પણ દૂધમાંથી પોરા કાઢી અને ભારતીય જનતા પાર્ટી અથવા તો NDAની સરકાર કહો કે ભાજપની સરકાર કહો અમને હેરાન કરવા માગે છે. અને ભારતીય જનતા પાર્ટી એમ કે છે, એટલે એનો પક્ષધરો જે છે એ કે તમે કૌભાંડ કર્યા છે એ ચલાવી લેવામાં આવશે નહીં. પણ સરકારમાં જેના ઉપર જેની સરકાર હોય એના ઈશારે બધું ચાલતું હોય છે. આમ આખો નેશનલ હેરાલ્ડ કેન્ડ એટલે કે એક છાપાના 3 છાપા, એની 2000ની મિલકત, 50 લાખ રૂપિયાના ટર્નઓવરમાં બુદ્ધિપૂર્વક આ લોકોએ પચાવી પાડી એવી ફરિયાદ છે અથવા તો એવી રજૂઆત છે. હવે 23મી તારીખે જે થાય તે. સર, જે મની લોન્ડરિંગ કે જે ઈડી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે એ સાબિત થાય તો એનાથી શું ફેર પડશે દેશની રાજનીતિમાં ખાસ કરીને, અને આગામી શું એની અસર થઈ શકે છે? જો સાબિત આમ કરવું હોય તો થાય ખરું, જી કરવું હોય તો કહું છું, પણ થાય તો ઓબ્વિયસલી આની ધરપકડ થાય. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની ધરપકડ થાય. ધરપકડ થાય પછીથી તો અદાલતનું કામ કરે, એ તમામ બાબતોનો નિર્ણય કરીને નક્કી કરે કેટલી કોને કેવી સજા કરવી, આવું બધું થાય. પણ હું માનું ત્યાં સુધી આપણો બહુ લાંબો કાનૂની અભ્યાસ નથી, પણ ત્યાં સુધી પહોંચવા નહીં દે. આમાં શું હોય છે, બુદ્ધિપૂર્વકના ખેલ હોય છે કે તમને ડરાવવાની વાતો છે, સમજી ગયા? ધરપકડ થાય તો સહાનુભૂતિનું પણ એક મોજું પ્રસરે. તો સરકારે કંઈ મૂર્ખ નથી. ધરપકડ થાય બધાને બધી ખબર છે, અત્યાર સુધી હાલ્યું છે. અને તમે જે ધરપકડ કરાવવા આવે છે એ ક્યાં દૂધે ધોયેલા છે,
એટલે સહાનુભૂતિ ઉલટાની સોનિયા ગાંધી તરફ ને રાહુલ ગાંધી તરફ વધે, કારણ કે એ લોકો એમ માને, સ્વાભાવિક પ્રચાર કરે કે ભાઈ અમે વિરોધ પક્ષમાં છીએ એટલે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. બધા તમે જાણો છો આ કેસ કાગળિયા બધા, અને એના વકીલોએ દલીલ તો કરવાના ને, એ દલીલ સાંભળો તો આપણને લાગે કે એ બોલે એ સાચું છે. વકીલ તો હોશિયાર જ હોવાના, એટલે બે વકીલો જે છે પછી અદાલત શું નિર્ણય લે એના ઉપર આધાર છે. પણ મને લાગે ત્યાં સુધી હો કે ધરપકડ સુધી કે જેલમાં નાખવા સુધી કે એવું નહીં લીધે. એક તો સોનિયા ગાંધીજીનું એક વાત તો હકીકત છે, આખા દેશમાં જેમ નરેન્દ્ર મોદીની એક બુદ્ધિપૂર્વકની છાપ છે કે એણે વિશ્વમાં ડંકો વગાડ્યો વગેરે વગેરે હિન્દુત્વ વગેરેની, એમ સોનિયા ગાંધી એના વિશેની એક છાપ તો છે, એ હકીકત છે કે એનું વ્યક્તિત્વ શાલીન છે, અણછાપતું વર્તન ક્યારેય કર્યું નથી, ત્યાગની મૂર્તિ છે મહિનાની, કે જ્યારે એને પોતાને વડાપ્રધાન થવું હતું થઈ શકે એમ હતા, એમાં લેશ માત્ર કોઈ ઇનકાર કરી શકે એમ નતું, બાકાયદા થઈ શકે એમ હતા. પણ દેશની લાગણી, સુષ્મા સ્વરાજે કીધેલું કે સોનિયા ગાંધી જો વડાપ્રધાન બનશે તો હું ટકો કરાવીને આખા દેશમાં ફરીને વિરોધ કરીશ. શું કામ કે ઇટાલીના છે, પરદેશનો કોઈ માણસ વડાપ્રધાન થાય તો આપણા ગોપનીય જે બાબતો છે એ પણ જાણી જાય ને એ સારું નહીં. આવું એણે ઉહાપો જે તે સમયે મચાવેલો. તો સોનિયા ગાંધીએ એ સમયે જ્યારે પોતાને દહે આંગળા ઘીમાં હતા, એ ધારે એમ થઈ શકતું હતું, વડાપ્રધાન બનતા એને કોઈ અટકાવી શકે એમ નહોતું. એ સંજોગોમાં પણ એણે બિલકુલ, ભલે પછી સુપર સીએમ તરીકે વર્ત્યા એ જુદી વાત છે, પણ ઓફિશિયલ હોતા હે, બાકી સીએમ બરાબર છે પણ ઓફિશિયલ સીએમ કે પીએમ જુદી વાત છે. તો એણે ડૉક્ટર મનમોહન સિંહને બનાવ્યા, પોતે ન કરે. એટલે ત્યારે એની જે ના હતી આખા દેશનો સૌથી મોટો ધ્રુવ મંત્ર બની ગયો. તો ત્યાગની મૂર્તિ કોને કહેવાય. તો સોનિયા ગાંધી વિશેની તો રાહુલ જુદી વાત છે, પણ સોનિયા ગાંધીને ધારો કે જેલ થાય કે ધરપકડ થાય તો સહાનુભૂતિ ઓર એના તરફ જાય. અત્યારે અમસ્તી પણ એન્ટી ઇન્કમ્બન્સી ચારેકોર છે, ગુજરાતમાં તો છે જ છે, પણ ચારેકોર એન્ટી ઇન્કમ્બન્સી. તમે જુઓ એન્ટી ઇન્કમ્બન્સી એટલે સરકાર વિરોધી મત, એ શું છે એ તમને કહું કેવી હશે, કેટલી પ્રબળ છે. જો ભારતીય જનતા પાર્ટી થાપ ખાઈ જશે તો પસ્તાય એમ છે, અને કોંગ્રેસ તક ઝડપે તો ઝીલી લેવાય એમ છે. વિસાવદરમાં કાંઈ થયું છે નથી, ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી નથી, કોંગ્રેસ એનું સ્ટેન્ડ જાહેર કર્યું નથી, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો. ખાલી આમ આદમી પાર્ટીએ કીધું ગોપાલભાઈ અમારા છે, તા તો ગોપાલ મારો પારણીય ઝૂલે, અટાણે તમે નંદ ઘરે આનંદ ભયો. આખા વિસાવદરમાં ખળભળાટ મચી ગયો, ગોપાલભાઈ જિંદાબાદ જિંદાબાદ. એટલે ભાઈ હજી બીજા આવવાના બાકી, પાના ઉતરવાના બાકી છે, પણ આ હુકમનું પાનું ઉતરાવું એવું નથી ગયું. એ શું બતાવે છે કે લોકોમાં એક વસ્તુ તો ઝંખના છે કે જો ગોપાલભાઈ જેવો, ગોપાલભાઈ કે એના જેવો લડવૈયો મળે તો એને પક્ષ ગમે એ હોય, જનતા એની ઉપર કુરબાન છે. એ એને કહેવાય એન્ટી ઇન્કમ્બન્સી. કે સરકાર જે છે અત્યારે બહુમતી પ્રચંડ છે ગુજરાતમાં, 171 ધારાસભ્યો છે, એટલે એનું કાંઈ હાલે એમ નથી. એટલે લોકોમાં એમ છે કે ભાઈ કોક આપણા વતી બોલે એવો માણસ તો જોઈએ. ગોપાલમાં એને એના દર્શન થયા એટલે આખું અત્યારે વિસાવદર ગાંડું તૂર થયું છે. એવી વાત કોંગ્રેસ જો ઝીલી લે ને એવા જ ઉમેદવારો દાણિકા જેવા પસંદ કરે તો ભારતીય જનતા પાર્ટીને ભારે પડી જ જાય. અને એવા સંજોગોમાં સોનિયા ગાંધીની ધરપકડ કે રાહુલ ગાંધીની ધરપકડ અથવા એને જેલ થાય, ભલે નેશનલ કેસ ભલે સાચો હોય, કેસમાં ભલે ગમે તે હોય, તો તમે જેને આ કેસ કરે છે, જે પકડવા લઈ જાય છે, તમે ક્યાં દૂધે ધોઈ લઈ. તો સત્તા ઉપર છુઓ એટલે તમે ઉતરો એટલે તમારા 18 વાંકા ઓલા શોધી કાઢવાના. એટલે એને કારણે તો ઉલટાનું કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ઓર જાગશે. એટલે હું માનું ત્યાં સુધી આમ છે ને ધીરે ધીરે તમને ડર બતાવશે કે તમે જાળવા જાવ એમ, પણ ત્યાં સુધી તો નહીં પહોંચવા દે કે જેલ થાય કે ધરપકડ થાય, આવી વાત છે. સર, તો અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે નેશનલ હેરાલ્ડ કેસને જે ખૂબ કહી શકાય સરળ ભાષામાં સમજાવ્યો, અને સાથે જ અત્યારે નેશનલ હેરાલ્ડ કેસને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.